જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રી કૃષ્ણની કૃપા તમારા પર સદાય વરસતી રહે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય। જો તમે શ્રી કૃષ્ણના આદર્શોને અનુસરતા હો તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો અને તમારી ઈચ્છા પણ જણાવો। વિડિયો શરૂ કરતા પહેલા જો તમે આ ચેનલ પર નવા હો તો તેને સબસ્ક્રાઇબ કરી લો અને દરેક કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં। તેમજ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ। તો ચાલો શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, શ્રી કૃષ્ણ ફરમાવે છે કે જ્યારે ભક્તિમાં તમારું મન રમવા લાગે ત્યારે સમજી લો કે તમે નહીં પરંતુ સ્વયં ભગવાને તમને પસંદ કર્યા છે। મિત્રો, આજનો આ વિડિયો અત્યંત મહત્વનો છે કારણ કે આજના વિડિયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખેથી ઉચ્ચારેલા શ્રીમદ ભગવદ્ ગીતાના એવા દિવ્ય જ્ઞાનની ચર્ચા કરીશું જે તમારા જીવનના તમામ દુઃખો, ચિંતાઓ અને નિરાશાઓને દૂર કરીને તેને નવી ઉર્જા, ઉત્સાહ અને ખુશીઓથી ભરી દેશે। શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર કોઈ એક ધર્મ માટે નથી પરંતુ પૃથ્વી પરના દરેક માનવીએ તેનું વાંચન અને મનન કરવું જોઈએ જેથી તે પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મેળવી શકે। એવું કહેવાય છે કે જે ઘરમાં દરરોજ ગીતાનો પાઠ વાંચવામાં આવે છે અથવા સાંભળવામાં આવે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પધારતા હોય છે। મારા વહાલા મિત્રો, જો તમે ભગવાન શ્રી કૃષ્ણના આ અમૂલ્ય જ્ઞાનનો વધુમાં વધુ લાભ લેવા ઈચ્છતા હો તો શ્રીમદ ભગવદ્ ગીતાથી પ્રેરિત આ જ્ઞાનને અંત સુધી સાંભળો અને આ વિચારોને દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલા અવશ્ય સાંભળો। તો ચાલો ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલા આ અમૂલ્ય વિચારોને સાંભળીએ। શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે કે જીવનમાં કેટલાક એવા સારા કાર્યો પણ કરવા જોઈએ જેનો ઉપરવાળા સિવાય બીજો કોઈ સાક્ષી ન હોય। જીવન મળવું એ નસીબની વાત છે, મૃત્યુ સમયની વાત છે, પરંતુ મૃત્યુ પછી પણ લોકોના હૃદયમાં જીવંત રહેવું એ તમારા કર્મોની વાત છે। કદાચ આ વાર્તા જૂની છે અને તમે સાંભળી પણ હશે, પરંતુ ઘણીવાર વાર્તાનો બોધ એટલો મહત્વપૂર્ણ હોય છે કે તેને વારંવાર સાંભળવો જરૂરી બની જાય છે જેથી આપણે સાવચેત રહી શકીએ અને વારંવાર પોતાના જીવનમાં તપાસ કરી શકીએ કે ક્યાંક આપણે પણ તો એવું નથી કરી રહ્યા ને। જ્યારે ભગવાને મનુષ્યની રચના કરી ત્યારે તેને તેની યાત્રા શરૂ કરતા પહેલા બે પોટલીઓ આપી અને કહ્યું, એક પોટલી તું આગળની તરફ લટકાવ અને બીજી પોટલી ખભાની પાછળની તરફ। મનુષ્ય બરાબર એવું જ કર્યું। પછી ભગવાને કહ્યું, ધ્યાનથી સાંભળ, તારી નજર ફક્ત અને ફક્ત આગળવાળી પોટલી પર હોવી જોઈએ, પાછળવાળી પર નહીં। મનુષ્ય હા કહીને ત્યાંથી ચાલ્યો ગયો। માણસે ઠીક એવું જ કર્યું જેવું ભગવાને કહ્યું હતું। તે આગળવાળી પોટલીને વારંવાર જોતો। આગળવાળી પોટલીમાં તેની પોતાની ખામીઓ હતી અને પાછળવાળી પોટલીમાં દુનિયાની ખામીઓ। જ્યારે પણ તે આગળવાળી પોટલીને જોતો ત્યારે તેને પોતાની ભૂલો દેખાતી। તેણે એક પછી એક પોતાની ખામીઓ સુધારી અને તેની પ્રગતિ થવા લાગી। તે એક સારો માણસ બનતો ગયો, વધુ સારાથી શ્રેષ્ઠ બનતો ગયો, ખુશ રહેતો ગયો। તેણે ક્યારેય પાછળવાળી પોટલી પર નજર પણ ન નાખી। એકવાર તે તળાવ કિનારે નહાવા માટે થોભ્યો। તેણે બંને પોટલીઓ તળાવ કિનારે મૂકી દીધી। નહાઈને જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેને ખબર જ ન પડી કે કઈ પોટલી આગળની હતી અને કઈ પાછળની, કારણ કે બંને એક સરખી દેખાતી હતી। હવે ગરબડ એ થઈ કે તેણે પાછળવાળી પોટલી આગળ લટકાવી દીધી અને આગળવાળી પાછળ। હવે તેને આખી દુનિયામાં ખામીઓ જ ખામીઓ દેખાવા લાગી। આ યોગ્ય નથી, તે યોગ્ય નથી, બાળકો નકામા છે, પાડોશી બેકાર છે, સરકાર બેકાર છે, જ્યાં જુઓ ત્યાં ખામીઓ। હવે તે દરેક જગ્યાએ ખામીઓ શોધવા લાગ્યો, પોતાની જાત સિવાય, કારણ કે તેને ભગવાનની એ વાત યાદ હતી કે નજર ફક્ત આગળવાળી પોટલી પર રાખવી। હવે બિચારાનું ખૂબ જ ખરાબ પરિણામ આવવા લાગ્યું। તે પતનની તરફ વધવા લાગ્યો। નકારાત્મકતાએ તેને ઘેરી લીધો। દરેક વ્યક્તિ તેને ખરાબ લાગવા લાગ્યો। તેની દુનિયા નર્ક જેવી બની ગઈ। હવે તેને સમજાઈ રહ્યું નહોતું કે આખરે શું થઈ રહ્યું છે। તે પાછો ભગવાન પાસે ગયો। ભગવાને તેને સમજાવ્યું, જ્યાં સુધી તારી નજર પોતાની ખામીઓ પર હતી ત્યાં સુધી તું પ્રગતિ કરી રહ્યો હતો કારણ કે તું પોતાને સુધારી રહ્યો હતો અને જેવો જ તું બીજાઓની ખામીઓ જોવા લાગ્યો તેવો જ તારો પતન શરૂ થઈ ગયો। દોસ્તો, આ જ સત્ય છે। જ્યારે જ્યારે આપણે બીજાઓ પર આંગળી ઉઠાવીશું ત્યારે ત્યારે આપણે ફક્ત અને ફક્ત પોતાનું જ નુકસાન કરીશું। આપણે કોઈને પણ સુધારી શકતા નથી। આધ્યાત્મિક દૃષ્ટિથી જુઓ તો દરેક વ્યક્તિ પોતાની યાત્રા પર છે। આપણે પોતાની ખામીઓ સુધારી લઈએ, પોતાને વધુ સારા બનાવી લઈએ, દરરોજ પોતાને પાછલા દિવસથી વધુ સારા બનાવી લઈએ એ જ જરૂરી છે। કોઈએ શું સુંદર કહ્યું છે, ઝાંકી રહ્યા છે ઇધર ઉધર, સબ अपने अंदर झांके कौन, ढूंढ रहे दुनिया में कमियां, अपने मन को ताके कौन, दुनिया सुधरे सब चिल्लाते,
खुद को आज सुधारे कौन, पर उपदेश कुशल बहु तेरे, खुद पर आज विचारे कौन, हम सुधरे तो जग सुधरेगा, यह સીધી બાત વિચારે કોણ। શ્રી કૃષ્ણ કહે છે, ધીરજ કોઈ કમજોરી નથી હોતી, પરંતુ તે એક એવી શક્તિ છે જે દરેક પાસે નથી હોતી। દુઆઓ ક્યારેય વ્યર્થ નથી જતી, બસ યોગ્ય સમયે કબૂલ થાય છે। મનુષ્ય પોતાના વિશ્વાસથી બનેલો હોય છે, જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે। દરેક વસ્તુની નકલ કરી શકાય છે, પરંતુ ચારિત્ર્ય અને વર્તનની નહીં। પોતાના વિચારોને કાબૂમાં રાખો, કારણ કે તમારા વિચારો જ હકીકતનું સ્વરૂપ લેશે। જો ઈરાદો સારો હોય તો નસીબ ક્યારેય ખરાબ નથી હોતું। મગજમાં વિચારોની ભીડ જેટલી ઓછી હશે, જિંદગીનો પ્રવાસ એટલો જ સરળ હશે। મનનું નમવું પણ ખૂબ જરૂરી છે, ફક્ત માથું નમાવવાથી ભગવાન નથી મળતા। જો તમે એવી વાતો અને પરિસ્થિતિઓને લઈને ચિંતિત થાઓ છો જે તમારા નિયંત્રણમાં નથી, તો તેનું પરિણામ સમયનો વ્યય અને ભવિષ્યનો પસ્તાવો છે। તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો, તમે સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહેશો, કારણ કે તમે જેના પર ધ્યાન આપો છો તે જ વસ્તુ સક્રિય થઈ જાય છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે રીતે અંધારામાં પ્રકાશની જ્યોત ચમકે છે તેવી જ રીતે સત્ય પણ ચમકે છે, તેથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ। મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી। આ સંસારનું જ્યારેથી નિર્માણ થયું છે ત્યારથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલી રહ્યું છે। કોઈ મનુષ્ય ભલે ગમે તેટલી વસ્તુઓ જાણી લે, ભલે તે આખા જગતને જાણી લે, પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે। કાન્હા કહે છે, જો કોઈ તમને નકારે તો ખરાબ ન લગાડવું, કારણ કે તે વાસ્તવમાં તમારી કિંમત નથી જાણતા। ખરાબ સમય પસાર થઈ જાય છે, બસ ઉપરવાળાને આપણી ધીરજની કસોટી કરવી હોય છે। ચહેરા પર હંમેશા સ્મિતનો અર્થ એ નથી કે જીવનમાં સંઘર્ષ નથી, બસ ઉપરવાળા પરનો વિશ્વાસ વધારે છે। જિંદગીમાં જો કંઈક મોટું કરવું હોય તો બે વસ્તુઓ હંમેશા યાદ રાખવી કે જે ગુમાવ્યું તેનો શોક નહીં, અને જે મેળવ્યું તે પણ કંઈ ઓછું નથી। વ્યક્તિ શારીરિક રીતે જેટલો નબળો નથી હોતો તેનાથી વધારે તે નકારાત્મક વિચારોથી થાકે છે। જિંદગીમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે જ વ્યક્તિ જાણે છે, પરમાત્મા અને આપણો અંતરાત્મા। નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવાની મંજૂરી ન આપો, કારણ કે આ એક એવી વસ્તુ છે જે આપણો આત્મવિશ્વાસ ઘટાડી દે છે। સફળતા કંઈ નથી, બસ એક નિષ્ફળ વ્યક્તિના સંઘર્ષની કહાણી છે। તમારી વિરુદ્ધ થતી વાતોને શાંતિથી સાંભળી લો, વિશ્વાસ રાખો, સમય તેમને વધુ સારો જવાબ આપશે। જેણે પોતાને વશમાં કરી લીધો છે તેની જીતને દેવતાઓ પણ હારમાં નથી બદલી શકતા। જો લોકો તમારી ભલાઈને તમારી કમજોરી સમજતા હોય તો તે તેમની સમસ્યા છે। તમે અરીસો બનો, અરીસો જ રહો, ચિંતા તેઓ કરે જેમના ચહેરા ખરાબ છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તારું શું ગયું જેના માટે તું રડે છે? તું શું લાવ્યો હતો જે તે ગુમાવી દીધું? તે શું ઉત્પન્ન કર્યું હતું જે નાશ પામ્યું? તે જે લીધું અહીંથી જ લીધું, જે આપ્યું અહીં જ આપ્યું। જે આજે તારું છે કાલે કોઈ બીજાનું હશે, કારણ કે પરિવર્તન જ સંસારનો નિયમ છે, અને સમયની સાથે સંસારમાં દરેક વસ્તુ પરિવર્તનના નિયમનું પાલન કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મયોગ એ જ યોગ છે જેના માધ્યમથી આપણે આપણા આત્મા સાથે જોડાઈ શકીએ છીએ। કર્મયોગ આપણા આત્મજ્ઞાનને જાગૃત કરે છે, ત્યારબાદ આપણે માત્ર આપણા વર્તમાન જીવનના ઉદ્દેશ્યોને જ નહીં, પરંતુ જીવન પછીની આપણી ગતિનો પણ પૂર્વ અભ્યાસ પ્રાપ્ત કરી શકીએ છીએ। આ યોગમાં કર્મ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થાય છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે। ગૃહસ્થ અને કર્મઠ વ્યક્તિ માટે આ યોગ વધુ યોગ્ય છે। કર્મયોગ શીખવે છે કે કર્મ માટે કર્મ કરો, આસક્તિ વિના કર્મ કરો। કર્મયોગી એટલા માટે કર્મ કરે છે કારણ કે કર્મ કરવું તેને સારું લાગે છે। કર્મયોગી કર્મનો ત્યાગ નથી કરતો, તે કેવળ કર્મ ફળનો ત્યાગ કરે છે અને દુઃખોથી મુક્ત થઈ જાય છે। તેની સ્થિતિ આ સંસારમાં એક દાતા સમાન છે અને તે કંઈ પણ મેળવવાની ક્યારેય ચિંતા નથી કરતો। તે જાણે છે કે તે આપી રહ્યો છે અને બદલામાં કંઈ માંગતો નથી, અને એટલા માટે તે દુઃખના બંધનમાં નથી પડતો। સંસારનું કોઈ કાર્ય બ્રહ્મથી અલગ નથી, તેથી કાર્યની પ્રકૃતિ કોઈ પણ હોય, નિષ્કામ કર્મ હંમેશા ઈશ્વરને જ સમર્પિત થઈ જાય છે। હે અર્જુન, પુનર્જન્મનું કારણ વાસનાઓ અથવા વધારાની કામનાઓનો સંચય છે। કર્મયોગી કર્મ ફળના ચક્રમાં પડતો નથી, તેથી વાસનાઓનો સંચય પણ નથી થતો। આ પ્રકારે કર્મયોગી પુનર્જન્મના બંધનથી પણ મુક્ત થઈ જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ છે। આ મન જ છે જે મનુષ્યને કામવાસનાઓની તરફ ભટકાવતું રહે છે। જો જીવનને સફળ બનાવવું હોય
તો મન પર કાબૂ મેળવવો ખૂબ જ જરૂરી છે. મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો તે મનમાં પેદા થનારી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે અને સાથે જ તે વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. ભગવાન કહે છે, જે મનુષ્ય સુખ અને દુઃખમાં શાંત રહે છે, જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા છે, જે મનુષ્ય શુભ અને અશુભ વસ્તુને પામીને ના પ્રસન્ન થાય છે અને ના દ્વેષ કરે છે, જેણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે, તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય મુનિ સમાન છે. આવો મનુષ્ય સ્થિર ચિત્ત અને ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરીને હંમેશા સંતુષ્ટ રહે છે. ક્રોધ મનુષ્યને નર્ક તરફ લઈ જનારો દરવાજો છે. ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે અને તેની સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે. સ્મૃતિમાં ભ્રમ થવાથી તેની બુદ્ધિ નાશ પામે છે અને પછી વ્યક્તિનું પતન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય ક્રોધ કરવાથી બચવું જોઈએ. ગમે તેટલો ગુસ્સો આવે, પોતાની જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. જે પ્રકારે સમુદ્રની સ્થિતિ અચલ છે, ભારેથી ભારે આંધી તોફાન આવવા પર અથવા અનેક નદીઓના જળ પ્રવાહ તેમાં પ્રવેશવા પર પણ તે પોતાની સ્થિતિથી વિચલિત નથી થતો, મર્યાદાનો ત્યાગ નથી કરતો. તે જ પ્રકારે પરમાત્માના સ્વરૂપમાં સ્થિત યોગીની સ્થિતિ પણ સર્વથા અચલ હોય છે. મોટામાં મોટા સાંસારિક સુખો દુઃખોના સંયોગ વિયોગ થવા પર પણ તેની સ્થિતિમાં જરા પણ અંતર નથી પડતો. તે યોગી પરમાત્મામાં નિત્ય નિરંતર અટલ અને એક રસ સ્થિત રહે છે. જે મનુષ્ય સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરીને મમતા રહિત, અહંકાર રહિત અને મોહ રહિત થઈને વિચરણ કરે છે, તે જ મનુષ્ય શાંતિને પ્રાપ્ત કરી શકે છે. કાન્હા કહે છે, જે દર્દ આજે સહન કરી રહ્યા છો, આગળ જતા તે જ તમારી તાકાત બનશે. મુસીબતમાં જો મદદ માંગવી હોય તો વિચારીને માંગવી, કારણ કે મુસીબત થોડીવાર માટે જ હોય છે અને અહેસાન જિંદગીભરનો. અનુભવ ઉંમરથી નહીં પરંતુ પરિસ્થિતિઓથી આવે છે. દુનિયામાં આવ્યા છો તો જીવવાની કળા પણ રાખજો. દુશ્મનથી કોઈ ખતરો નથી, બસ પોતાના પર નજર રાખજો. રાતભર ઊંઘ આવી એટલું આસાન નથી, તેના માટે દિવસભર ઈમાનદારીથી જીવવું પડે છે. પોતાની ખામીઓને ફક્ત આપણે દૂર કરી શકીએ છીએ અને કોઈ નહીં. બાકી બધા તેનો ફાયદો ઉઠાવવાનું જાણે છે. સમય પાસે એટલો સમય નથી કે તે તમને ફરીથી સમય આપી શકે. જે બદલી શકાય તેને બદલી લો, જે બદલી ના શકાય તેને સ્વીકારો અને જે સ્વીકારી ના શકાય તેનાથી દૂર થઈ જાઓ. પરંતુ પોતાને ખુશ રાખો, તે પણ એક મોટી જવાબદારી છે. અને જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા, ત્યારે સમય આપણી વચ્ચેથી સંબંધોને કાઢી લે છે. જે તમારી બુરાઈ કરે છે તેમને કરવા દો, કારણ કે બુરાઈ તે જ કરે છે જે તમારી બરાબરી નથી કરી શકતા. જો ખુશ રહેવા માંગતા હો તો લોકોની વાતો પર ઓછું અને પોતાના વિચારો પર વધારે ધ્યાન દો. ભગવાન પર વિશ્વાસ બિલકુલ તે બાળકની જેમ કરો, જેને હવામાં ઉછાળો તો તે હસે છે, ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ ત્રણેય લોકમાં ના તો કંઈ કર્તવ્ય છે અને ના જ મારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે, તો પણ હું કર્મ કરું છું કારણ કે તે મારું કર્તવ્ય છે. હે પાર્થ, જો હું કર્મ કરવામાં જરા પણ ચૂક કરું તો મોટું નુકસાન થશે, કારણ કે મનુષ્યો દરેક રીતે મારા પગલે જ ચાલે છે. જે શ્રેષ્ઠ પુરુષો યજ્ઞનું બચેલું અન્ન ખાય છે તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, પરંતુ જે પાપીઓ ફક્ત પોતાના શરીરના પોષણ માટે જ રાંધે છે તેઓ તો પાપ જ ખાય છે. ખરેખર જે લોકો ઈશ્વરને યાદ કર્યા વિના જીવન જીવે છે તેઓ ચોર જેવા છે. ફક્ત જ્ઞાન જ એક એવું અમૂલ્ય તત્વ છે જે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં મનુષ્યનો સાથ છોડતું નથી. જેમ પૃથ્વી પર ઋતુઓ બદલાય છે તેમજ જીવનમાં સુખ અને દુઃખ આવતા જતા રહે છે. યુદ્ધ હોય કે જીવન, સફળતા માત્ર 3 હથિયારોથી મળે છે: ધર્મ, ધીરજ અને હિંમત. કાન્હા કહે છે, બધાની સેવા કરો પણ કોઈની પાસેથી આશા ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, કોઈ માણસ નહીં. જો હૃદય શુદ્ધ હોય તો એક લોટો પાણી પણ સ્વીકાર્ય છે, બાકી દેખાડાના 56 ભોજન પણ નકામા છે. ઉપરવાળા સિવાય સમજવાવાળું કોણ મળે છે? જે પણ મળે છે ફક્ત સમજાવીને ચાલ્યા જાય છે. ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરવી. જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ જરૂર થઈ હશે. જો તમે સાચા હો તો તમારી સચ્ચાઈ સાબિત કરવાની કોશિશ ન કરો, ફક્ત સાચા બનો. સમય પોતે જ સાક્ષી આપશે. જ્યાં કૃષ્ણ સિવાય કોઈ સાંભળવાવાળું ન હોય ત્યાં બેસીને રડવામાં ખૂબ શાંતિ મળે છે. તે જેટલી રાહ જોવડાવે છે
સમય આવવા પર એટલું આપે છે કે તમે સંભાળી પણ નહીં શકો. મિત્રતા જરૂરી છે, સંબંધ પણ જરૂરી છે, પરંતુ જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ બતાવે છે કે એકલા રહેવાની કળા પણ આવડવી જોઈએ. જિંદગીમાં આટલો પ્રવાસ કર્યા પછી મેં એક વાત શીખી છે કે જે શેરીમાં લોકો તમારી કદર નથી કરતા ત્યાં ક્યારેય પગ પણ ન મૂકવો. કદર કરો એ વ્યક્તિની જે તમારા સૌથી નજીક છે. જે નજીક આવવા પણ નથી માંગતા તેમનો વિચાર કરવાનું છોડી દો. જો તેમને પાછા આવવું હશે તો આવી જશે. કદર તો તેની કરો જેને તમારાથી દૂર જવાનો ડર લાગે છે. આ કસમ અને વાયદા બધા ખોટા હોય છે, કારણ કે સૌથી વધુ કસમ એ જ ખાય છે જે સૌથી વધુ જૂઠું બોલે છે. દીપકનું જીવન એટલા માટે પૂજનીય નથી કે તે બળે છે, પરંતુ એટલા માટે પૂજનીય છે કે તે બીજાઓ માટે બળે છે, બીજાઓથી નથી બળતો. કાન્હા કહે છે, જીવનમાં ક્યારેય તક મળે તો કોઈના માટે સારથી બનજો, સ્વાર્થી નહીં. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું તે જો તમે સમજી ગયા તો તમે તમારા જીવનના સારથી બની ગયા છો. સફળતા અને નિષ્ફળતા બંને જીવનનો ભાગ છે અને બંને કાયમી નથી. જીવનની અડધી ફરિયાદો તો એમ જ દૂર થઈ જશે જો લોકો એકબીજા વિશે બોલવાની જગ્યાએ એકબીજા સાથે વાત કરવાનું શીખી જાય. કોઈના પર એટલો વિશ્વાસ કરો કે તે તમારી સાથે દગો કરતી વખતે પોતાને ગુનેગાર માને, અને કોઈને એટલો પ્રેમ કરો કે તેના મનમાં હંમેશા તમને ગુમાવવાનો ડર રહે. 4 વેદોનો અર્થ ભલે તમને ખબર ન હોય, પરંતુ સમજદારી, જવાબદારી, વફાદારી અને ઈમાનદારી, આ 4 શબ્દોનો મર્મ જાણી લો તો પણ જીવન સફળ થઈ જશે. હે અર્જુન, જે સમયે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને સારી રીતે ઓળંગી જશે તે સમયે તું સાંભળેલા અને સાંભળવામાં આવનારા આ લોક અને પરલોક સંબંધી તમામ ભોગોથી વૈરાગ્ય પામશે. હે પાર્થ, ધર્મથી ભરેલું હૃદય ધર્મનો ઉપદેશ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો ઉપદેશ આપે છે. કાન્હા કહે છે, દુષ્ટ લોકોનું ક્યારેય ભલું ન કરવું જોઈએ, કારણ કે વીછીને તમે ગમે તેટલો પ્રેમ કરો તો પણ તે ડંખ જ મારશે. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે પણ તેમને તેમની જેમ જ અવગણવાનું શીખી જશો. જેમને ઉધાર લેવાની અને બીજાઓ પાસેથી મદદ લેવાની આદત હોય છે તેઓ હંમેશા તણાવમાં ઘેરાયેલા રહે છે. દુનિયામાં એ માણસની કદર ઓછી થાય છે જે બીજા માણસની કદર નથી કરતો. કોઈને એટલો પણ માથે ન ચડાવવો કે તે માથાનો દુખાવો બની જાય, અને કોઈની એટલી પણ ખુશામત ન કરવી કે તે તમારા માટે બેદરકાર થઈ જાય. અરીસામાં જે દેખાય છે તેના સિવાય બીજા કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો. એવા લોકોથી દૂર રહો જે તમારી કદર ફક્ત ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી તેમને તમારું કામ હોય. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો, કારણ કે ઉતાવળમાં લીધેલો નિર્ણય ઘણીવાર ખોટો હોય છે. પોતાના પંખો પર વિશ્વાસ રાખો. પતંગો તો હવાના સહારે પણ ઉડે છે. અહીં ગરીબ જમીન પર પડેલી રોટલી પણ ખુશીથી ખાઈ લે છે, જ્યારે ત્યાં અમીર હાથમાં આપેલી રોટલીની પણ કદર નથી કરતો. જે નથી મળ્યું તેને મેળવવાની ઈચ્છા જરૂર રાખો, પણ જે મળ્યું છે તેની ક્યારેય અવગણના ન કરો. પ્રેમનો પ્રભાવ એ સંબંધમાં ખતમ થઈ જાય છે જ્યાં એકબીજાની કદર ઓછી થઈ જાય છે. જેને જે કહેવું હોય તેને કહેવા દો, તેમને આપણે નહીં, સમય જવાબ આપશે. તું શા માટે પારકાઓ પર વિશ્વાસ કરે છે જ્યારે ચાલવાનું છે તારે પોતાના જ પગ પર? જેમને ઊંઘ પ્રિય છે તેઓ સુંદર સપના જોતા રહે છે, પણ જેમને પોતાના સપનાની કદર છે તેમને ઊંઘ પણ નથી આવતી. જ્યાં રહેવા માટે ઘર મળી જાય પણ ઘરના લોકો તરફથી આદર ન મળે, આવા ઘરમાં રહેવા કરતાં રસ્તા પર રહેવું સારું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે ક્યારેય હર્ષિત થતો નથી, કોઈનાથી દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, કામના કરતો નથી અને જે શુભ તથા અશુભ તમામ કર્મોનો ત્યાગી છે તે જ્ઞાની મનુષ્ય મને અત્યંત પ્રિય છે. મને પામવાના 3 માર્ગ છે: ધ્યાનયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. અને આ બધામાં કર્મયોગ સૌથી મુખ્ય છે. જે રીતે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તે જ રીતે આત્મા જૂના અને નકામા શરીરને છોડીને નવા શરીરને ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને ભયમુક્ત થઈને આજમાં જીવવું જોઈએ. જે મનુષ્ય મને જાણી લે છે તેના માટે સંસારમાં બીજું કંઈ પણ જાણવાનું બાકી નથી રહેતું. આવો મનુષ્ય જન્મ અને મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતા વાંચીને તેના પર અમલ કરે છે તેના તમામ દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે નસીબમાં છે તે દોડતું આવશે અને જે નસીબમાં નથી તે આવીને પણ જતું રહેશે. જેમ હવાનો ઝોકો નાવને રસ્તેથી ભટકાવી દે છે, તેમજ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પણ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ ચિંતા છોડી દો કે લોકો તમારા વિશે શું વિચારી રહ્યા છે.
તેઓ તો પોતે એ ચિંતામાં ડૂબેલા છે કે તમે તેમના વિશે શું વિચારી રહ્યા છો. ઝૂક્યા વિના ખાલી થવું લગભગ અશક્ય છે. જો અંદરથી અહંકાર ખાલી કરવો હોય તો ઝૂકવું એ જ એકમાત્ર ઉપાય છે. જ્યાં સુધી દેખાઈ રહ્યું હોય ત્યાં સુધી જાઓ. જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે તમે વધુ આગળ જોઈ શકશો. આંસુઓમાં એ મૌન દુઆ હોય છે જે ફક્ત પરમાત્મા જ સાંભળી શકે છે. આપણે જે છીએ તેના માટે આપણે પોતે જ જવાબદાર છીએ અને જે આપણે બનવા માંગીએ છીએ તે બનવાની શક્તિ આપણે પોતાનામાં રાખીએ છીએ. જ્યારે કોઈ પોતાનું આગલું પગલું ઓળખવા લાગે છે ત્યારે મોટા પરિવર્તનની શરૂઆત થાય છે. જો આકાશવાળા સાથે તમારા સંબંધો મજબૂત હોય તો ધરતીના લોકો તમારું કંઈ બગાડી શકતા નથી. મન અશાંત છે અને તેને નિયંત્રિત કરવું મુશ્કેલ છે, પરંતુ શાંત રહીને તેને વશમાં કરી શકાય છે. વિશ્વાસ રાખો, જ્યારે આપણે ક્યાંક કોઈનું ભલું કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણા માટે પણ કંઈક સારું થઈ રહ્યું હોય છે. હાથની રેખાઓની આગળ આંગળીઓ એમ જ નથી હોતી. પરમાત્માએ પણ નસીબ પહેલા મહેનત લખી છે. સારા વર્તનનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ન હોય, પરંતુ સારું વર્તન કરોડો હૃદયોને જીતવાની તાકાત રાખે છે. સંયમ આપણા ચારિત્ર્યની કિંમત વધારે છે, પરંતુ સાચા મિત્રો અને પરિવાર આપણા જીવનની કિંમત વધારે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે વાસ્તવમાં મારા દિવ્ય જન્મ અને કર્મોને સમજે છે તે શરીર છોડ્યા પછી ફરી જન્મ લેતો નથી અને મારા પરમધામને પામે છે. જે વ્યક્તિ બધી ઈચ્છાઓ છોડી દે છે અને હું તથા મારુંની લાલસા અને લાગણીઓથી મુક્ત થઈ જાય છે તેને અપાર શાંતિ મળે છે. જે મનુષ્યમાં જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે મનુષ્ય જીવનમાં ક્યારે આનંદ અને સફળતા પામી શકતો નથી. ઈશ્વરે આપણને જે કંઈ પણ આપ્યું છે તે આપણા માટે પૂરતું છે અને આ એક અટલ સત્ય છે. સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા આ ગુણો સત્સંગ વિના આવતા નથી. કોઈ એક મહાપુરુષ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તો બીજો કોઈ મહાપુરુષ તેના તત્વનું અદ્ભુત રીતે વર્ણન કરે છે અને કોઈ ભાગ્યશાળી વ્યક્તિ જ તેને આશ્ચર્યથી સાંભળે છે, જ્યારે કોઈ તો સાંભળીને પણ તેને નથી જાણતો. શ્રી ભગવાન કહે છે, દુઃખ અને સુખને સમાન ગણનારા જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગ પરેશાન નથી કરતા તે મોક્ષને યોગ્ય હોય છે. આપણે કોઈનાથી પણ આંધળો પ્રેમ ન કરવો જોઈએ. આપણો આંધળો પ્રેમ આપણને ક્યારેય આગળ વધવા દેતો નથી. પોતાને એટલા નબળા ન થવા દો કે તમારે કોઈની મદદની જરૂર પડે. જીત નક્કી હોય તો અર્જુન દરેક કોઈ બની શકે છે, પરંતુ જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ બનવા માટે હિંમત જોઈએ. લોકોને પ્રભાવિત કરવાની કોશિશ ન કરો, તમે તમારી જાતને સુધારો. લોકો આપોઆપ પ્રભાવિત થઈ જશે. જો જીવનનો દરેક દાવ જીતવા માંગતા હો તો તાકાત કરતાં બુદ્ધિનો ઉપયોગ કરવાનું શીખો, કારણ કે તાકાત લડવાનું શીખવે છે અને બુદ્ધિ જીતવાનું શીખવે છે. ક્યારેય તમારી પીઠ પાછળ કોઈ વાત કરે તો ગભરાશો નહીં, કારણ કે વાત હંમેશા તેમની જ થાય છે જેમાં કોઈ ખાસ વાત હોય છે. અહંકારના અંધ વ્યક્તિને પોતાની ભૂલો દેખાતી નથી અને બીજામાં કોઈ ભલાઈ દેખાતી નથી. જે લોકો બીજાઓને હંમેશા નીચા દેખાડતા રહે છે તેમને એ ખ્યાલ નથી હોતો કે તેઓ એવું કરીને પોતે કેટલા નીચા પડી રહ્યા છે. માન એ મનની કલ્પના છે અને અનુભવ એ જીવનનો પાઠ છે. સાચી ખુશી ત્યારે જ હોય છે જ્યારે તમારા વિચારો, શબ્દો અને કર્મોમાં એકરૂપતા હોય. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ, કારણ કે કમજોર તમારો સમય હોઈ શકે છે, તમે નહીં. જેમ તેલ ખતમ થઈ જવાથી દીવો ઓલવાઈ જાય છે તેમજ કર્મ ક્ષીણ થઈ જવાથી ભાગ્ય પણ નષ્ટ થઈ જાય છે. જો તમે રાજાની જેમ જીવવા માંગતા હો તો પહેલા ગુલામોની જેમ મહેનત કરવી પડશે. એક વાતનું ધ્યાન રાખજો, તમારું સપનું જેટલું મોટું હશે સંઘર્ષ પણ એટલો જ કઠિન હશે. જો લોકો તમારી નકલ કરવા લાગે તો સમજી લો કે તમે સફળતાની ખૂબ જ નજીક છો. પ્રયત્ન હંમેશા છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખવો જોઈએ. મંઝિલ મળે કે અનુભવ બંને અમૂલ્ય છે. જિંદગી ખૂબ સુંદર છે, ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પરંતુ જે જિંદગીની ભીડમાં ખુશ રહે છે જિંદગી તેની આગળ જ માથું ઝુકાવે છે. પોતાના સૌથી ખાસ વ્યક્તિથી દગો ખાધા પછી લોકો ચાહીને પણ કોઈના પર પૂરો વિશ્વાસ નથી કરી શકતા. આ જ સત્ય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, મનુષ્ય પોતાના જીવનને સરળતાથી જીવી શકે છે, પરંતુ તેમ છતાં તે ક્યારેય સરળ જીવન જીવી શકતો નથી. તે હંમેશા ચિંતાઓથી ઘેરાયેલો રહે છે, ભૂતકાળની વાતોને વિચારીને દુઃખી થતો રહે છે, તે મૃત્યુથી ડરવા લાગે છે. તે ન તો પોતાના જીવનને યોગ્ય રીતે જીવી શકે છે અને ન તો મૃત્યુને સ્વીકારી શકે છે. જ્ઞાની વ્યક્તિ ના તો મરેલાનો શોક કરે છે અને ના તો જીવતાનો શોક કરે છે, કારણ કે તે જાણે છે કે જે મરી ગયો તે ફરીથી જન્મ લેશે અને જે જીવે છે તે એક દિવસ જરૂર મરશે.
કર્મનો નિયમ કહે છે કે દરેક ઘટનાનું કારણ અને પરિણામ હોય છે. સમાન રીતે કરેલા કાર્યના પરિણામો જુદા જુદા હોઈ શકે છે, જે ફક્ત એ વાત પર આધાર રાખે છે કે તે કર્મ કેવી રીતે કરવામાં આવ્યું છે. જેમ અગ્નિ એક લાકડાને બાળીને રાખ કરી દે છે, તેમજ આત્મજ્ઞાન તમારી અંદર ચાલતા તમામ દ્વૈત કાર્યોને ભસ્મ કરીને તમને આંતરિક શાંતિ આપે છે. હે પાર્થ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણોનો સમૂહ ગુણ અને કર્મો અનુસાર મારા દ્વારા રચાયો છે. આ રીતે આ સૃષ્ટિની રચના કરનાર આદિ કર્મનો કરતા હોવા છતાં તું વિનાશી પરમેશ્વરને વાસ્તવમાં એકલો જાણ. કર્મ કરો, પરંતુ ફળની ઈચ્છા રાખ્યા વિના. ફક્ત તમારું કર્મ કરતા જાઓ અને આગળ વધતા રહો. જેની આસક્તિ સંપૂર્ણપણે નાશ પામી ગઈ છે, જે પોતાના શરીર પર અભિમાન નથી કરતો અને જે મમતાથી મુક્ત થઈ ગયો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત છે, તેવો કર્મયોગી પોતાનું કર્મયજ્ઞની જેમ કરે છે અને મોક્ષ પામે છે. જે પોતાનું બધું જ પરમાત્માને સમર્પિત કરી દે છે, જેના માટે પરમાત્મા જ સર્વસ્વ છે, જે પોતાના દરેક કર્મમાં પરમાત્માને જુએ છે અને દરેક કર્મ પરમાત્મા માટે કરે છે, તેવો કર્મયોગી મોક્ષનો અધિકારી બને છે. નવી શરૂઆત માણસને થોડી ડરાવે છે, પણ યાદ રાખજો, સફળતા મુશ્કેલીઓ પછી જ દેખાય છે. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. કોઈ આપણું ખરાબ કરે તે તેનું કર્મ છે, પણ આપણે કોઈનું ખરાબ ન કરીએ તે આપણો ધર્મ છે. કોઈ પણ સંબંધ પોતાની મરજીથી નથી બનતો, કારણ કે તમારે ક્યારે, ક્યાં અને કોને મળવાનું છે તે ફક્ત ઉપરવાળો જ નક્કી કરે છે. જિંદગીમાં 2 લોકોનું હોવું ખૂબ જરૂરી છે. એક કૃષ્ણ જે લડ્યા વિના પણ જીત નક્કી કરે, બીજો કર્ણ જે હાર સામે હોય તો પણ સાથ ન છોડે. કાન્હા કહે છે, તું કરે છે એ જ જે તું ઈચ્છે છે, પણ થાય છે એ જ જે હું ઈચ્છું છું. તું એ કર જે હું ઈચ્છું છું, પછી થશે એ જ જે તું ઈચ્છે છે. માણસ ખોટું કામ કરતી વખતે ડાબે, જમણે, આગળ પાછળ ચારે તરફ જુએ છે, ફક્ત ઉપર જોવાનું ભૂલી જાય છે. જે માણસ ઉપર જોઈ શકે છે તે ક્યારેય ખોટું કામ કરવાની હિંમત નથી કરતો. મિત્ર, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ મારા ભક્ત શ્રદ્ધાથી મને ભજે છે, મારું નામ જપે છે, મારી પૂજા કરે છે તથા મારાથી પ્રેમ કરે છે, તે મારા છે અને હું તેમના તમામ દુઃખો દૂર કરીને તેમને તે બધું સુખ આપું છું જેની તેઓ કામના કરે છે. મિત્ર, એક સમયની વાત છે. ભોલો નામનો એક માણસ શહેરની એક નાની ગલીમાં રહેતો હતો. તે દવાની દુકાન ચલાવતો હતો. તેને તમામ દવાઓની સારી જાણકારી હતી. તે પોતે જ આખી દુકાન સંભાળતો હોવાથી કઈ દવા ક્યાં મૂકી છે તે તેને સારી રીતે ખબર હતી. તે પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કરતો હતો. ગ્રાહકોને સાચી દવા સાચા ભાવે આપતો હતો. બધું સારું હોવા છતાં ભોલો નાસ્તિક હતો. ભગવાનમાં તેને જરા પણ વિશ્વાસ નહોતો. તે આખો દિવસ દુકાન પર કામ કરતો અને સાંજે પરિવાર તથા મિત્રો સાથે સમય પસાર કરતો હતો. તેને તાશ રમવાનો ખૂબ શોખ હતો. જ્યારે પણ સમય મળતો તે મિત્રો સાથે તાશ રમવા બેસી જતો હતો. એક દિવસ તે દુકાન પર હતો ત્યારે કેટલાક મિત્રો આવ્યા અને તે જ સમયે ભારે વરસાદ શરૂ થઈ ગયો. રાત થઈ ગઈ હતી, પરંતુ બધા વરસાદ થામવાની રાહ જોઈ રહ્યા હતા. વીજળી પણ જતી રહી હતી. બેઠા બેઠા શું કરે તેમણે વિચાર્યું કે મીણબત્તીના પ્રકાશમાં તાશ રમીએ. બધા મિત્રો દુકાનમાં તાશ રમવા બેસી ગયા. બધા તાશ રમવામાં મગ્ન હતા. ત્યારે એક બાળક દોડતું આવ્યું. તે પૂરી રીતે પલળી ગયું હતું. તેણે ખિસ્સામાંથી દવાની એક ચિઠ્ઠી કાઢી અને ભોલા પાસે દવા માંગી. ભોલો રમતમાં એટલો તલ્લીન હતો કે તેણે પહેલી વારમાં ધ્યાન જ ન આપ્યું. ત્યારે બાળકે મોટેથી અવાજ કરતા કહ્યું, મારી માં ખૂબ બીમાર છે. બધી દવાની દુકાનો બંધ થઈ ગઈ છે. જો તમે દવા આપશો તો મારી માં સારી થઈ જશે. ભોલો અડધા મને ઉઠ્યો. ચિઠ્ઠી જોઈ અને અંદાજથી દવાની એક શીશી ઊંચકીને તેને આપી દીધી. તેણે પૈસા કાપીને બાળકને પાછા આપી દીધા. બાળક દોડતું જતું રહ્યું. ત્યારે વરસાદ બંધ થયો અને ભોલાના મિત્રો ચાલ્યા ગયા અને ભોલો પણ દુકાન બંધ કરવા લાગ્યો. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ઓછી રોશનીના કારણે તેણે ભૂલથી બાળકને ઉંદર મારવાની દવાની શીશી આપી દીધી છે. ભોલાના હાથ પગ ઠંડા પડી ગયા. તેનું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. તેની 10 વર્ષની પ્રામાણિકતા પર જાણે ગ્રહણ લાગી ગયું. તે બાળકના વિશે વિચારીને તે ગભરાવા લાગ્યો. તેણે વિચાર્યું કે જો તે દવા તેની બીમાર માને આપી દેશે તો તે જરૂર મરી જશે. બાળક પણ ખૂબ નાનું હોવાથી તે દવા વાંચી પણ નહીં શકે. એક ક્ષણ માટે તે પોતાની આ ભૂલને પસ્તાવા લાગ્યો અને તાશ રમવાની પોતાની આદત છોડવાનો નિર્ણય કરી લીધો. પણ આ વાત તો પછીની હતી. હવે શું કરવું? તે બાળકના ઘરનું સરનામું પણ તો તે જાણતો નહોતો.
કેવી રીતે તેની બીમાર માને બચાવવી. ખરેખર કેટલો વિશ્વાસ હતો તે બાળકની આંખોમાં. ભોલાને કંઈ સૂઝી રહ્યું નહોતું. ઘરે જવાની તેની ઈચ્છા મરી ગઈ. દુવિધા અને બેચેનીએ તેને ઘેરી લીધો હતો. ગભરાટમાં તે આમતેમ જોવા લાગ્યો. પહેલીવાર તેની નજર દિવાલના તે ખૂણામાં ગઈ જ્યાં તેના પિતાએ આગ્રહ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર દુકાનના ઉદ્ઘાટન વખતે લગાવ્યું હતું. ત્યારે પિતાએ કહ્યું હતું, ભગવાનની ભક્તિમાં ઘણી શક્તિ હોય છે. તે દરેક જગ્યાએ વ્યાપ્ત છે અને આપણને હંમેશા સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે. ભોલાને તે બધી વાતો યાદ આવવા લાગી. આજે તેણે આ અદ્ભુત શક્તિને અજમાવવા ચાહી. તેણે ઘણીવાર પોતાના પિતાને ભગવાનના ચિત્ર સામે હાથ જોડીને આંખો બંધ કરીને પૂજા કરતા જોયા હતા. તેણે પણ આજે પહેલીવાર રૂમના ખૂણામાં રાખેલી તે ધૂળ ભરેલી કૃષ્ણની તસવીરને જોઈ અને આંખો બંધ કરી બંને હાથોને જોડીને ત્યાં જ બેસી ગયો. થોડીવાર પછી તે નાનો બાળક ફરી દુકાનમાં આવ્યો. પરસેવો લૂછતો તેણે કહ્યું, શું વાત છે બેટા, તને શું જોઈએ છે? બાળકની આંખોમાંથી પાણી ટપકવા લાગ્યું. તેણે રડતા રડતા કહ્યું, બાબુજી, માને બચાવવા માટે હું દવાની શીશી લઈને દોડતો જઈ રહ્યો હતો. ઘરની નજીક પહોંચી પણ ગયો હતો, પરંતુ વરસાદના કારણે આંગણામાં પાણી ભરાયું હતું અને હું લપસી ગયો. દવા પડી ગઈ. શું તમે મને તે જ દવાની બીજી શીશી આપી શકો છો બાબુજી? બાળકે ઉદાસ થઈને પૂછ્યું. ભોલાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું, કેમ નહીં? પણ તે બાળકે દવાની શીશી લેતા કહ્યું, બાબુજી, મારી પાસે તો પૈસા નથી. તે બાળકે આ વખતે જરા સંભાળીને જવાનું કહ્યું. ભોલો ભગવાનનો આભાર માનતો પોતાના હાથોમાં તે ધૂળ ભરેલી તસવીરને લઈને પોતાની ધોતીથી લૂછવા લાગ્યો અને પોતાના હૃદયે લગાવી લીધી. તેને સમજાયું કે ભક્ત જો મનથી ભગવાનને યાદ કરે તો ભગવાન તેની રક્ષા જરૂર કરે છે અને ભગવાન તેમના તમામ સંકટો હરી લે છે. આપણે જે કંઈ પણ છીએ તે આપણે આજ સુધી શું વિચાર્યું તેનું પરિણામ છે. જો કોઈ વ્યક્તિ ખરાબ વિચાર સાથે કામ કરે છે તો તેને દુઃખ જ મળે છે. જો કોઈ વ્યક્તિ શુદ્ધ વિચારો સાથે બોલે છે અથવા કામ કરે છે તો તેની પડછાયાની જેમ ખુશીઓ તેનો સાથ ક્યારેય નથી છોડતી. મહાન કાર્ય કરવાની આ જ રીત છે કે તમે તેને પસંદ કરો જે તમે કરવા માંગો છો. મેદાનથી હારેલો માણસ તો ફરીથી જીતી શકે છે, પરંતુ મનથી હારેલો માણસ ક્યારેય નથી જીતી શકતો. તેથી મનથી ક્યારેય હાર ન માનવી. જો તમે પ્રવાસ શરૂ કરી જ દીધો છે તો વચ્ચે રસ્તામાંથી પાછા ફરવામાં કોઈ ફાયદો નથી, કારણ કે પાછા આવવામાં જેટલું અંતર કાપવું પડશે, શું ખબર મંઝિલ તેનાથી પણ નજીક હોય. અશક્ય કંઈ પણ નથી. આપણે તે બધું કરી શકીએ છીએ જે આપણે વિચારી શકીએ છીએ અને તે બધું વિચારી શકીએ છીએ જે આપણે ક્યારેય નથી વિચાર્યું કે બધું જ શક્ય છે. પ્રભુ, સુખ આપવું તો બસ એટલું આપવું કે જેનાથી અહંકાર ન આવે અને દુઃખ આપવું તો બસ એટલું કે જેનાથી આસ્થા ન તૂટે. જિંદગીમાં ફક્ત મધ જ એવું છે જેને 1000 વર્ષ પછી પણ ખાઈ શકાય છે અને મધ જેવી વાણીથી વર્ષો વર્ષ સુધી લોકોના દિલમાં રાજ કરી શકાય છે. રસ્તા ક્યારેય ખતમ નથી થતા, બસ લોકો હિંમત હારી જાય છે. તરવાનું શીખવું હોય તો પાણીમાં ઉતરવું જ પડશે. કિનારે બેસીને કોઈ ગોતાખોર નથી બનતું. એક એવું લક્ષ્ય નક્કી કરો જે તમને સવારે પથારીમાંથી ઉઠવા માટે મજબૂર કરી દે. કોઈના પગમાં પડીને સન્માન મેળવવાને બદલે પોતાના પગ પર ચાલીને કંઈક બનવાનું નક્કી કરો. જે વ્યક્તિએ ક્યારેય ભૂલ નથી કરી તેણે ક્યારેય કંઈ નવું કરવાનો પ્રયાસ નથી કર્યો. મુશ્કેલી કોઈ આવી જાય તો ડરવાથી શું થશે? જીવવાની રીત શોધો. મરી જવાથી શું થશે? તું જિંદગીને જીવ, તેને સમજવાનો પ્રયાસ ન કર. એક સપનું તૂટીને વેરવિખેર થઈ ગયા પછી બીજું સપનું જોવાની હિંમતને જ જિંદગી કહે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે. જેવું તેનું કર્મ હોય છે તેવું તેનું જીવન હોય છે. જે મનુષ્ય મારાથી પરમ પ્રેમ કરીને આ પરમ રહસ્યમય ગીતા શાસ્ત્રને મારા ભક્તોમાં કહેશે તે મને જ પ્રાપ્ત થશે. જે મનુષ્ય શ્રદ્ધા અને દોષોથી મુક્ત થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ કરશે તે પણ તમામ પાપોથી મુક્ત થઈને મારા પરમ ધામને પામશે. કાન્હા કહે છે, હું ધરતીની મધુર સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું તમામ જીવિત પ્રાણીઓનું જીવન અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું. ભગવાન કહે છે, જે મનુષ્ય ગીતાના આ રહસ્યને ભક્તોને ધારણ કરાવે છે અને તેનો વિસ્તાર તથા પ્રચાર કરે છે તે મનુષ્ય મને અત્યંત પ્રિય છે. મિત્રો, હું આશા રાખું છું કે તમે આ વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો. જો તમને આ વિડીયોમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો. જો તમે આ ચેનલ પર નવા છો અને આવા વધુ વિડીયો જોવા માંગતા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી અમારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય.
તમારું સમર્થન અમારા માટે ખૂબ જ મહત્વનું છે. શ્રી કૃષ્ણની કૃપા તમારા પર સદાય રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.